સુરત શહેર પોલીસની એલસીબી ઝોન 6 ની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સફળ કાર્યવાહી હાથ ધરી મહારાષ્ટ્રના નાસિક ગ્રામ્ય જિલ્લાના વાડીવહરે પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટના ગુનામાં નાસ્તા ફરતા 2 રીઢા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ એલસીબી ઝોન 6 ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના નાસિક ગ્રામ્ય વિસ્તારના વાડીવહરે પોલીસ મથકમાં લૂંટના ગુનામાં વોન્ટેડ આરોપી સુરત વિસ્તારમાં હાજર છે। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મોહસીન ઉર્ફે નવાઝ શેખ અને અશરફ પઠાણને ઝડપી પાડ્યા હતા। બંને આરોપીઓ વિરુદ્ધ મહારાષ્ટ્રમાં લૂંટનો ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે અને તેઓ લાંબા સમયથી ફરાર હતા। આરોપીઓની અટકાયત બાદ સુરત પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। આરોપીઓને મહારાષ્ટ્ર પોલીસને સોંપવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે। સુરત એલસીબી ઝોન 6 ની આ કાર્યવાહીથી આંતરરાજ્ય ગુનાખોરી સામે પોલીસની મહત્વની સફળતા મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।